કેટલી જલ્દી સાહેબ એક્શનમાં કેટલા દિવસમાં એક્શન કેટલા ટાઈમ લાગે સાહેબ 3 જણ છે તો મારો 6 વાગે 15 કરો 2 દિવસ હતા જોડે મારો 6 વાગે 15 ભાઈ તમારી મેં રજૂઆત લઈ લીધી છે આ તો પણ તમારી રજૂઆત તો યોગ્ય જગ્યાએ મોકલી આપીશ પંચાયત એનો જવાબ હું કીધે કે હું એ જવાબ તમે કઈ વાત કરો યાર કેટલા દિવસમાં આવી શકે છે તો દિવસ બેસવા ને કે 8 દિવસ 10 દિવસ મહિનો વર્ષ તમારી રજૂઆત તમે જાણકાર માં છો યાર આ મારી પાસે જવાબ માંગે યાર પણ એવું નહીં સાહેબ તમે થોડું ભ્રષ્ટાચારી કહી દો ધ્યાન તો દોરો કમિશનર હા એમના મોં પર ટીકાવા પડે છે પછી એના ચહેરા પર એમને ઇન્સ્ટ્રક્શન નથી લઈ એમને ગુજરાત પત્રકાર સંગઠન તરફથી આજે જે આવેદન આપ્યું છે અમે ગુજરાતની ભીમ આર્મી અમારા પ્રદેશ પ્રમુખ કમલેશભાઈ ધવલ ગાંધીનગર તેમજ તમામ જિલ્લાના અધ્યક્ષો તેમજ તમામ કાર્યકર્તાઓ તેમજ તમામ સમાજના સામાજિક જે કહેવાય કે આગેવાનો તમામ પત્રકારોને સાથે લઈને મોટી જનમેદનીમાં સોમવારે અમે આવેદનપત્ર આપવા ગાંધીનગર જવાના છે। ये आपने बीजेपीના પર તો આપ સાથી કે કમિશનર હાજર હતા તો શું ઘટના બાબતે પોલીસ તંત્ર શું નિષ્પક્ષ કાર્યવાહી કરી એવું લાગે ખૂબ જ નિષ્પક્ષ છે જે ત્યાંના પીઆઈ જેની પ્રોટેસ્ટની પણ નિષ્પક્ષ છે હું સવારના જોડે રાતના 12 વાગ્યાથી સવારના 7:30 વાગ્યા સુધી ત્યાં આગળ બેઠા હતા વિજયભાઈની અરજી લેવામાં આવી જે વિરોધી હતા જે લોકો જે બુટલેગરો આવેલા તે બુટલેગરોની અરજી લઈ હવે મેં બે બાયરી છે એને કે છેડતી કરે આખો બંધમાં કોઈ છેડતી ના કરે એવી બાયરીની છેડતી કરી એવું લખાવડાવ્યું છે ને વિજયભાઈ પર કેસ દાખલ કર્યો છે છેડતીનો ને બીજો દાખલ કર્યો છે કે ખંડલીનો જે ખંડલી એમને લીધી જ નથી ત્યાં ગાડી એ લોકો લાકડાનું પણ જે કાવતરું કરવા ગયેલા તે ટાઈમ પર પણ એ લોકો ત્યાં ગાડી આવેલા અને પોલીસને પણ બોલાવેલી છે એટલે આ પોલીસની તાનાશાહી ચાલી રહી છે એ પોલીસની તાનાશાહી અમે લોકો નહીં સહન કરી શકીએ। અત્યારે હાલમાં જો પત્રકારની ઉપર આ રીતની તાનાશાહી ચાલી રહી છે તો આમ પબ્લિક પર શું તાનાશાહી નહીં ચાલતી હોય। જેવા આપણી પાસે 2 કેસ અહીંયા ગાડી આવેલા છે એ લોકોના કેસ જ નથી લીધેલા। કેમ નહીં લીધા એ લોકોના કેસ? કારણ કે એ લોકોને તો ખાલી બુટલેગરના કેસો લેવામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે એ લોકોના ખિસ્સા જ ભરવામાં એમને બહુ જ ઇન્ટરેસ્ટ છે એટલે હું અહીંયા ગાડી અમે જો કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરવા પણ આવેલા પેલા ભાઈનું નામ શું હતું અમને પહેલાં જે કંઈ તેમની સાથે અમે ગયા તો અમે એમની સાથે વાર્તાચીત કરી એમને આવેદનપત્ર આપવાનું અમે કોશિશ કરી પણ એમને તો અમારી વાતોમાં કોઈ ઇન્ટરેસ્ટ હતો જ નહીં। આ અધિકારીઓ અહીંયા ગાડી ઉપલા અધિકારીઓ અહીંના જો આ રીતનું વર્તન કરશે તો પબ્લિકનું નહીં સામે કોઈ માણસનું નહીં સામે અમારું નહીં સાંભળતા તો લોકોનું પણ નથી સાંભળતા। એટલે કોઈ બી વહીવટીદાર હોય કે કોઈ બી કર્મચારી હોય સરકારી હોય અથવા પોલીસ કર્મચારી હોય એ લોકોને ખાલી ફક્ત ને ફક્ત એમના ખિસ્સા જ ભરવા છે। હું તો એ કહેવા માગું છું। સમાચાર લેવા માટે જતા જ હોય છે બરાબર તો આટીઘાટીનો કંઈ મામલો લાગે છે કે અદાવત રાખીને પોલીસ આ પત્રકારો પર ખોટી ફરિયાદો દાખલ કરીને એમને જેલના સરિયા ગણાવે છે। પોલીસનું કામ એવું છે કે ભાઈ મને શાંતિથી એસી ખુરશીમાં બેસવા દે, મારી ઇન્કમ બહુ મોટી છે, મારી ઇન્કમને છંછેડીશ નહીં અને તું જે સત્ય ઉજાગર કરવા આવ્યો છે એ હું સાંભળવાનું નથી। કારણ કે અમે ગાંધીજીના પેલા 3 બંદર જેવા બની ગયા છે। અત્યારે જે ભારત દેશમાં તમે જુઓ કે સંવિધાન કાયદા જેવું કંઈ રહ્યું જ નથી। પહેલાં પોલીસ આવતી હતી ને કોઈના ફળિયામાં કોઈની સોસાયટીમાં તો લોકો એકવાર વિચારતા હતા કે પોલીસ આવી એવો એક પોતાની અંદર એક ડર હતો। અત્યારે તો નાનામાં નાનો માણસ હાથ મૂકે છે મારો સંબંધી છે જવા દો ને આપણે જોઈએ જ છે બધા। અને આપણે અરે કપૂરે પોલીસ સ્ટેશનમાં વિજય એક બાજુ પાસામાં જાય છે ગાડી ઊભેલી છે અને ત્યાં 2 દારૂડિયા એક બુટલેગર હતો અને એક બીજો બોડી બિલ્ડર બેને લાવે છે એકને નીચે બેસાડે છે। અડધો કલાકમાં એક ભાઈ આવ્યા ફર્સ્ટ ક્લાસ સારા ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને પીએસઆઈ જોડે હાથ મિલાવ્યો પાછળ જઈને કંઈ બી વ્યવહાર થયો ના થયો તો કુદરત જાણે હાથ મૂકીને જા
દારૂ પીવાનો, અહીં આવવાનું, મારું ગજવું ભરવાનું, ઘેર જતું રહેવાનું. આ પોલીસ, આવી પોલીસ, આ કાયદો. ગુજરાતની પોલીસ, ખાસ કરીને એમાં વડોદરા શહેર સંસ્કારીની પોલીસને અહીંથી કહીએ છીએ કે અમારા જે આવેદન અહીં આપેલા છે ને અમારા જે છોકરાઓ પર તમે જે કર્યું છે અને આગળ જે તમારો મનસૂબો છે, કંઈ પણ ખોટું થયું તો ગાંધીનગરના દરવાજાની બહાર ધરના આંદોલન કરીશું, ભૂખ હડતાલ કરીશું. તમારામાં જે કંઈક ખોટું કરવાની જે ત્રેવડ છે એને અમે ખુલ્લી કરીશું. એટલે વિચાર કરજો. આ પત્રકારો છે એમની અંદર કલમમાં આજે એટલી તાકાત છે કારણ કે તમે જે કરી રહ્યા છો એ આખું ગુજરાત તમને જોઈ રહ્યું છે. આમ તમે મોટી મોટી વાતો કરો છો અને આમ તમે કાયદો વ્યવસ્થા આવે ત્યારે ચૂપ થઈ જાઓ છો. કેમ ભાઈ, કેમ ચૂપ થઈ જાઓ છો? એટલે આ નીતિ અમે નહીં ચલાવી લઈએ. આવતા સોમવારે આજથી અમે એલાન કરીએ છીએ ગાંધીનગર ગુજરાતના પોલીસ વડા ડાયરેક્ટર ઓફ જનરલ એમને જઈને રજૂઆત કરીશું, ગૃહમંત્રી સંઘવીને રજૂઆત કરીશું કે વડોદરાની પોલીસ દ્વારા આવી રીતે ખોટી ફરિયાદો કરીને નિર્દોષ લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. એક આખરી સવાલ કે જ્યારે પણ આવેદનપત્રની રજૂઆત સોશિયલ મીડિયામાંથી અગાઉથી કરવામાં આવે છે તો કલેક્ટર શ્રી અહીંયાથી આપે જ ને. એનું કારણ છે ભાઈ, જો સુજલામ સુફલામ યોજનામાં આજે તમે જાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. જેમ પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરે એટલે અમુક પત્રકારો આવે ને તો પોલીસને ગમે ને કામ કે ઉડતો સવાલ પૂછી લેતો. तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। अरे पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। अरे पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। अरे पुलिस तेरी जिंदाबाद। पत्रकार एकता जिंदाबाद। पत्रकार पर अत्याचार बंद करो, बंद करो। पत्रकार पर अत्याचार बंद करो, बंद करो। खोटी फरियादों बंद करो, बंद करो। खोटी फरियादों बंद करो, बंद करो। पत्रकार पर अत्याचार बंद करो, बंद करो। पत्रकार पर अत्याचार बंद करो, बंद करो। पत्रकार एकता जिंदाबाद। पत्रकार एकता जिंदाबाद। पत्रकार एकता जिंदाबाद। पत्रकार एकता जिंदाबाद।